નિર્વિકલ્પ સમાધિ જેવી સ્થિતિ કેમ કરીને થશે? ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ કરશો તો જ શાંતિ મળશે. આપણા ગુરુઓની અમૃત વાણી સાંભળીએ આ કથામાં. આપણે બધાને કદાચ એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમારે નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ જોઈએ છે, તો લગભગ બધાનો જવાબ હશે કે હા. તો એવો જ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને અંત્યના 11મા વચનામૃતની અંદર પ્રશ્ન પૂછે છે કે મહારાજ, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે શાંતિ રહે છે, એવી જ શાંતિ સમાધિ વગર પણ ભગવાન અને ભગવાનના સંત ભગવાનના ભક્તોને જોઈએ તો કેવી રીતે કરી શકે? તો એ વખતે શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જો ભગવાન અને ભગવાનના સંતને વિશે દ્રઢ પ્રીતિ થઈ જાય તો નિર્વિકલ્પ સમાધિ વગર પણ શાંતિ રહ્યા કરે. ટૂંકમાં ભગવાન અને સંત સાથે દ્રઢ પ્રીતિ થાય તો અખંડ આપણને પણ શાંતિ વર્તે. તો એવી દ્રઢ પ્રીતિ આપણે કઈ રીતે કરી શકીએ? તો એના માટે છે એના લક્ષણો અને એની રીતો. જો આપણને પણ એ દ્રઢ પ્રીતિ કરવાના લક્ષણો અને રીત જો આપણને પણ ખબર પડી જાય તો આપણે પણ ધીમે ધીમે એ રીતે વર્તીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે એવી દ્રઢ પ્રીતિ બની જાય છે. તો એ લક્ષણો કયા છે? તો આજે આપણે ભગવાન અને સંતના વચનો દ્વારા એ લક્ષણો જાણવા માટે પ્રયત્ન કરીશું. તેનું પહેલું લક્ષણ છે આજ્ઞાનું પાલન. શ્રીજી મહારાજે કાર્યાણીના 11મા વચનામૃતની અંદર એવી વાત કરી કે જે ભગવાનના ભક્તને ભગવાન સાથે દ્રઢ પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. એટલા માટે આપણે પણ જો ભગવાન અને સંતના નાના મોટા જે કંઈ આજ્ઞાઓ છે એનું પણ આપણે પણ જો પાલન કરીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે એવી દ્રઢ પ્રીતિ થઈ જતી હોય છે. આપણા સંપ્રદાયની અંદર એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે જેની અંદર આપણે જોઈએ છે કે જે ભગવાનના ભક્તને ભગવાન સાથે આવી દ્રઢ પ્રીતિ હતી તો એમણે ભગવાનનું જે આજ્ઞા હતી એનું જબરજસ્ત રીતે પાલન કર્યું છે. એક વખત શ્રીજી મહારાજ ગઢડાની અંદર પોતાનું જે સ્થાન છે અક્ષરઓડી એની અંદર બિરાજમાન હતા અને એમને કોઈ કામ પ્રસંગે દાદા ખાચરનું કામ પડ્યું એટલે એમણે સાદ પાડ્યો દાદા ખાચરના નામનો. અને આ બાજુ દાદા ખાચર પોતે પોતાના સ્થાનની અંદર પોતે વતું કરાવતા હતા, હજામત કરાવતા હતા. અને એમણે મહારાજનો અવાજ સાંભળ્યો એટલે એકદમ જ પછી પોતે ઊભા થઈ ગયા. તો પેલા વાળંદ ભક્ત હતા એ કહે છે કે હજી અધૂરું છે, કે હજી અડધી હજામત બાકી છે. ત્યારે એ વખતે દાદા ખાચરે કીધું કે મહારાજ મને બોલાવે છે એટલે તમે અત્યારે રાખો કે હું પહેલાં જઈ આવું. અને પછી ખરાબ ના લાગે એટલે એમણે આખે માથે એમ કપડું વીંટી દીધું અને પછી અક્ષરઓડીની અંદર આવે છે અને મહારાજને મળે છે. મહારાજ તો અંતર્યામી હતા એટલે એમને તો બધી ખબર હતી. એટલે દાદાને પૂછ્યું, દાદા ક્યાં હતા? તો કહે છે કે હું તો વતું કરાવતો હતો. તો મહારાજે પૂછ્યું કે બધું થઈ ગયું, પૂરું થઈ ગયું? ત્યારે એ વખતે દાદા ખાચર કીધું ના, હજી અડધી જ હજામત થઈ છે, અડધી બાકી છે. તો એ વખતે મહારાજ બહુ ખુશ થઈ ગયા. મહારાજ કહે છે કે મહારાજે જે બધા ભક્તો બેઠા હતા એમને વાત કરી કે જો આ દાદા ખાચરને કેટલો બધો અમારો વિશ્વાસ છે, અમારી આજ્ઞાનું કેટલું બધું દ્રઢ પાલન કરે છે. ખાલી એક સાદ પાડ્યો અને પોતે અડધી હજામતે પોતે ઊભા થઈ ગયા અને અહીંયા આગળ આવી ગયા. અને પછી તો મહારાજે એમને બાકીનું કામ પૂરું કરવા માટે પાછા મોકલ્યા. પણ કહેવાનું શું છે કે આજ્ઞાની કેટલી બધી તત્પરતા. યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ જો મને બોલાવે અને હાથની અંદર કોડિયો હોય તો એ કોડિયો પણ નીચે મૂકી દઉં, પણ પહેલાં ત્યાં જઈ આવીએ. તો આમ જે ભગવાનના ભક્તને ભગવાન સાથે પ્રીતિ હતી તો આજ્ઞાનું પાલન સરદાર કરતા. બીજો પ્રસંગ 1985ની અંદર બને છે. લંડનની અંદર બહુ જબરજસ્ત મોટો ઉત્સવ હતો, CFIનો ઉત્સવ હતો. એની અંદર એ ઉત્સવ તો હતો, સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા પણ નક્કી કરેલી. એટલે બે ઉત્સવ ભેગા થયા. હવે એનું સ્થાન અને દિવસ પણ નક્કી થઈ ગયો. પ્રશ્ન એવો આવ્યો કે બંનેનું સ્થાન જુદું જુદું હતું. એક બાજુ ઉત્સવ જે સ્વામિનારાયણ નગર અને બીજી બાજુ સુવર્ણ તુલા. હવે જો જે દિવસે તુલા હોય અને એ દિવસે બધા જ સ્વયંસેવકો પણ લાભ લેવા માટે આવી જાય તો આ બાજુ ઉત્સવની અંદર પ્રશ્ન થાય. કારણ કે એ વખતે શનિ ને રવિવારનો દિવસ હતો અને ઘણા બધા માણસો ત્યાં આગળ આવવાના હતા. અને બીજી બાજુ બધા જ સ્વયંસેવકોએ મન મૂકીને આર્થિક સેવા કરી હતી. તો હવે એમને ના પણ કઈ રીતે પાડી શકાય? એટલે આ એક પ્રશ્ન હતો. પછી તો પ્રમુખ સ્વામી મહારાજે એક સ્પેશિયલ સ્વયંસેવકોની સભા ગોઠવી. એની અંદર 400 જેટલા સ્વયંસેવકો આવ્યા અને એની અંદર શરૂઆતની અંદર સ્વામીએ વાત કરી કે આજે મારે તમને એક ન ગમે ને એવી વાત કરવી છે.
એટલે બધા આમ વિચારમાં પડી ગયા કે આજે સ્વામી શું વાત કરવાના હશે. અને પછી સ્વામીએ એક ઘટસ્ફોટ કર્યો. સ્વામીએ કીધું કે અત્યારે અહીંયા આગળ જેટલા કંઈ સ્વયંસેવકો બેઠા છે તો જે દિવસે સુવર્ણ તુલા થાય ને એની અંદર કોઈએ પણ ત્યાં આવવાનું નથી. જેને જે સેવા સોંપાયેલી છે બધાએ એ જ કરવાની છે, પણ કોઈએ ત્યાં આગળ ઉત્સવના સ્થળે આવવાનું નથી. અને જે બધા સ્વયંસેવકો બધા બેઠા હતા એમણે તો ઉત્સાહથી જયનાથ બોલાયો અને સ્વામીને કીધું કે બાપા તમે જેમ રાજી થશો ને એમ અમે કરીશું. અને સ્વામી બાપા પણ એમની આંખની અંદર આંસુ આવી ગયા. બાપા બોલ્યા કે મને એટલું આમ ખ્યાલ નહોતો કે તમે બધા આવી રીતે સહર્ષ બધી આજ્ઞા સ્વીકારી લેશો. અને ખરેખર જ્યારે ઉત્સવનો દિવસ આવ્યો ત્યારે બધાએ પોતપોતાના સ્થાનની અંદર સેવા કરી. ઇવન બધા મહિલા મંડળ હતું એમણે પણ ભોજનશાળા અને રસોડાની અંદર સેવા કરી. કોઈ પણ ત્યાં આગળ આવ્યું નહીં. અને એક પ્રસંગ તો એવો બને છે કે એક સત્સંગી એમના નાના દીકરાને વાત કરી કે તું તો જઈ આવ, કે તારે શું વાંધો છે, તારે તું જે સેવા ત્યાં આગળ દર્શન કરવા તો કોઈ પ્રશ્ન નથી. તો એ બાળકે પણ કેવી વાત કરી, એણે કીધું કે ના, કારણ કે સ્વામી બાપાએ જ્યારે સભા ભરાઈ હતી એ વખતે એમાં હું પણ હાજર હતો અને બાપાએ એવી વાત કરી હતી કે અહીંયા આગળ જેટલા કંઈ બેઠા છે કોઈએ આવવાનું નથી, તો પછી મારાથી કઈ રીતે જવાય. તો જુઓ, આમ જબરજસ્ત પહેલી જ વખત આવી રીતે સમયો થવાનો હતો. ઇવન આપણા સંપ્રદાયની અંદર પણ શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા બાદ 36 વર્ષ પછી આવી રીતે પહેલો જ ઉત્સવ હતો. અને બધાને જબરજસ્ત ઉત્સાહ હોય, ઉમંગ હોય, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજની એક આજ્ઞા થઈને તો બધાએ સહર્ષ સ્વીકારી લીધી. આમ જે કંઈ ભગવાનના ભક્તો છે એમને જો ભગવાન સાથે એવી પ્રીતિ હતી તો આજ્ઞાનું સરદાર પાલન કર્યું. એમ આપણે પણ જે ભગવાનના સંત મળ્યા છે એમની નાની મોટી આજ્ઞાનું પાલન કરીશું તો આપણને પણ ભગવાન સાથે એવી દ્રઢ પ્રીતિ થશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે છે કે એમણે પણ શાસ્ત્રીજી મહારાજની કેવી આજ્ઞા પાડી હતી. તેવો જ એક પ્રસંગ આપણે સ્વામીશ્રીના મુખેથી સાંભળીશું. ભગવાન શ્રીજીવાની પ્રસાદીની માળા શાસ્ત્રી મહારાજની પૂજાની અંદર હતી અને સ્વામી દરરોજ એ જ માળા ફેરવતા શાસ્ત્રીજી મહારાજ. એટલે એ રીતે સ્વામી પૂજામાં દરરોજ ફેરવતા એ માળા પ્રસાદી શ્રીજી મહારાજ. સ્વામીએ પછી કહ્યું તું જો આ વ્યાકરણ થઈ જાય તો પ્રસાદી માળા હું તને આપું. આ માળા આવી ગઈ જો અહીંયા. થોડા દાડા થયા પછી મારે તો ભણવાનું મૂકી દીધું, ચાલ્યું નહીં. પછી જોગી આવ્યો. સ્વામી પોતે એક દેવાશ્રમ અમદાવાદમાં પૂજા કરતા હતા, અમલીવાળી પૂર્વમાં. એટલે જોગી મહારાજ આવ્યા, દંડવત કરીને બેઠા. પૂજા થઈ રહી એટલે સ્વામી જોગી બાપાએ કહ્યું કે તમે આ નાના સ્વામી પૂજા અરે આ માળા આપવાની કહી હતી તો એમને આ માળા આપો ને. તો સ્વામી કહે છે એને કમોદી ભણ્યો નથી. મેં તો એને કમોદી ભણવાનું કહ્યું હતું, કમોદી ભણ્યો નથી એટલે માળા કેવી રીતે આપી. સ્વામી કહે છે ભણશે, હવે આપને તો તમારી એમની દયા કરો ને એ ભણે છે ને સારું થશે, મારે તમે માળા આપો. એટલે સ્વામી જોગી બાપાએ જરા એવી રીતે પ્રેમથી મહિમાથી કહ્યું અને આપી દીધી સ્વામી પછી માળા. કે માળા મને આપી, જા તને આપી બંધ કરજે. એટલે પછી હું મારી પૂજાની અંદર એ માળા રાખતો. એટલે થોડા વર્ષ 2 વર્ષ થઈ ગયા ત્યાં સુધી ચાલતું હતું. પછી સ્વામી મહારાજ ધામમાં ગયા પછી ત્યારે એમાં અમારા છગનભાઈ આપણે મુંબઈવાળા હતા, કોઈ જાણતા હોય તો. એટલે એમને પ્રસાદીની વસ્તુઓ બધી ભેગી કરવી, શ્રીજી માના વખતની બધી ઘણી વસ્તુઓ ભેગી એમને કરેલી. પછી બીજી વખત એક વખત સમય આવ્યા એટલે પછી શું કહે છે કે આ મારા તમે આપો. ઘરેથી બૈરા આવ્યા હોય એ લઈ ગયા હતા આજની ઘડીને કાલનો દાડો. પછી માળા પાછી આવી જ નહીં. એ માળા ગઈ એટલે મને તો મનમાં જરા થોડું દુઃખ થયું કે શાસ્ત્રી મહારાજની પ્રસાદી યોગી બાપાએ અપાયેલી એવું મનમાં બહુ રહ્યા કરે મને કે મારા પાછી. એટલે હું છગનભાઈને કહ્યું ભાઈ પાંતા કે હું આપશું બધા દર્શન કરે. પછી ધીરે આવજો તો એ મુંબઈ લઈ ગયા અને ત્યાં બધું ચાલે. એટલે વર્ષ દાડા સુધી મારે એમની સાથે બધી વાતચીત ચાલી. આવી રીતે થયું કારણ જોગી મહારાજ પેલાને કહે નહીં અને માળા પાછી આવે નહીં ને પેલા કહે તો માને એમ નહીં. એટલે બધું ભેગું થયું હતું. એટલે પછી એક વખત હું અમદાવાદમાં હું મેળા ઉપર પૂજા કરતો. જોગીવાન નીચે બધા મોલ છે એની અંદર પૂજા કરતા દરરોજને ત્યાંથી ભક્તો બેસતા અને હું મારા માટે નહીં થયું ઉપર પૂજા કરતો. ઉપર પૂજા કરતો હતો અને એ ઘડીએ પછી જોગીમાની પૂજા થઈ રહી પૂરી. એટલે જોગી બાપા બધા યશ આનંદ કરતા કરતા ઠેઠ ઉપર આવ્યા અને છગનભાઈ અને હર્ષદભાઈને 2-3 જણા મુંબઈથી તે સવારે 6 વાગે મેલાવે એમાં આવેલા અને પૂજામાં નાહી ધોઈને દર્શન કર્યા સ્વામીના. એટલે સ્વામીએ પછી કહ્યું ચાલો આપણે ઉપર પ્રમુખ સ્વામી છે પૂજા કરે છે ત્યાં દર્શન કરવા જઈએ. એમ કરીને ઉપર આવ્યા અને પછી બેઠા ને પછી કે બહુ સારું થયું જો એ ભક્તો આવ્યા છે, આ છે ત્યાં છે ત્યાં છે. પણ જો હવે એક મારે તમને વાત કરવી છે. હું કરો ને બહુ સારી વાત, હું વાંધો નહીં. તો કે જો આપણે પ્રસાદી જે માળા છે
એ આપણે છગનભાઈને આપી છે, તો હવે તારે સંભાળશો જ નહીં મને કહે. પછી પાછું મને તરત વિચાર થયો કે જોગી મહારાજ કહ્યું છે એટલે બરોબર છે, તારે મને માળા મળવાની તો નહોતી. સાચીમાં કે ભણે તો જ તને આપું. જોગી મહારાજે ખાસ વિનંતી કરીને મને માળા મળી, એટલે એમના વચનથી મને મળી છે ને એમના વચનથી હવે એ કહે છે તો મારે ભૂલી જવાનું. એ ત્યારથી ભૂલી ગયા ગયું. પછી કોઈ દાડો સાંભળી નથી, વિચાર આવ્યો નથી, સંકલ્પ થયો નથી. ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિનું બીજું લક્ષણ છે સ્મૃતિ. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ 44 ની અંદર વાત કરી કે સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કહેતા કે આજે 50 વર્ષે એ ભગતજી મને ઈદમ એ સાંભળે છે. હર્ષદભાઈ દવે એ ઘણીવાર એક પ્રસંગનો ઉલ્લેખ કરતા કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના એક એક પ્રસંગ એ મને 100 વખત એ કહ્યા છે, અને દરેક વખત એટલા ઉત્સાહ અને ઉમંગથી વાતો કરે કે પ્રસંગ બોલતા બોલતા ઢોલિયાની ધાર સુધી આવી જાય. સંવત 1957 સાલની અંદર શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હનુમાનજી મંદિરમાં વિરાજમાન હતા, અને એ વખતે શાસ્ત્રીજી મહારાજની પાસે હકા બાપુના પિતાશ્રી રૂખડ ખાચર અને જગજીવનભાઈ શેઠ એ પોતે આવ્યા. આ બંનેને શાસ્ત્રીજી મહારાજની અંદર અત્યંત હેત. શાસ્ત્રીજી મહારાજ એ વખતે માંદગી ગ્રહણ કરેલી. શાસ્ત્રીજી મહારાજને અતિશય તાવ આવતો હતો, એટલે આ બંને શાસ્ત્રીજી મહારાજ પાસે રડવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ કે રડો છો શું? મારી બીમારી દૂર કરવી હોય તો મારી વાતો સાંભળો. અને ભગતજી મહારાજના ચરિત્રોની અદ્ભુત કથા એ શાસ્ત્રીજી મહારાજે બંનેને એ કરી અને એમની બીમારી એ દૂર થઈ ગયેલી. માંદગીની અંદર પણ એ ગુરુની સ્મૃતિ અને એમનો મહિમાગાન એ એમના માટે એક ઔષધ એ હતું. સંવત 1978 સાલની અંદર શાસ્ત્રીજી મહારાજની સાથે યોગીજી મહારાજ ભાવનગર નાનજીભાઈને ત્યાં પધરામણીએ એ ગયેલા. એ વખતે નાનજીભાઈ ધોળકાથી કેરી લાવ્યા હતા. યોગીજી મહારાજને કેરી આપી. યોગીજી મહારાજે કેરી ધોઈ અને શાસ્ત્રીજી મહારાજને એ આપી. શાસ્ત્રીજી મહારાજના એક હાથમાં ઠાકોરજી હતા. નાનજીભાઈએ ઠાકોરજીનું પૂજન કર્યું, આરતી ઉતારી. એ દરમિયાન શાસ્ત્રીજી મહારાજ એ કેરી ચૂસતા રહ્યા. યોગીજી મહારાજ પોતાની નોંધ પોથીની અંદર આ પ્રસંગ નોંધતા લખે છે કે શાસ્ત્રીજી મહારાજનું પૂજન થયું, આરતી થઈ. એ દરમિયાન એ તેઓ કેરી ચૂસતા રહ્યા અને મેં દર્શન કર્યા. તે ઈદમ એ સાંભળે છે. આ પ્રસંગની એ નોંધ ગુરુના મનુષ્ય ચરિત્રની અંદર પણ એમની સ્મૃતિ એમના મનની અંદર એ કાયમ માટે એ રહ્યા કરતી હતી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ બોચાસલની અંદર બિરાજમાન હતા, અને એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું કે આપને શાસ્ત્રીજી મહારાજ એ સાંભળે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કેમ ના સાંભળે, અખંડ સાંભળે છે. પેલા સંતે પૂછ્યું કે કેવી રીતે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે જેમ તમને જોઈએ છીએ એ રીતે શાસ્ત્રીજી મહારાજ સાંભળે છે. ભૂદર ભાળ્યા છે, જીવન જોયા છે, દરેક પ્રકારના સુખ એ લીધા છે. તે શાસ્ત્રીજી મહારાજ આજે ઈદમ એ સાંભળે છે. આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈએ કે વર્ષો પૂર્વે પોતાના ગુરુ સાથે બનેલો એક નાનકડો પ્રસંગ હોય, પણ એમની પણ સ્મૃતિ આજે એમના માનસ પટ પર એવી ને એવી એ તાજી છે. એ મહંત સ્વામી મહારાજના મુખેથી જ હવે આપણે સાંભળીએ. એકવાર યોગી બાપા અમદાવાદથી મુંબઈ જતા હતા, અને જનતા એક્સપ્રેસ એટલે ત્યાં આણંદ સ્ટેશને 10 મિનિટ ઊભી રહે ગાડી. તો હું શરમાળ એટલે ઓલી હોટલ છે એને દિવાલને ટેકે ઊભો હતો. બીજા હરિભક્તો બધા આગળ વાત કરતા હતા. પછી મથુર કાકા જે મોતી કાકાના દીકરા એમને વાત કરી સ્વામી બાપાને કે સ્વામી બાપા વિનુભાઈ આવ્યા છે. એકદમ સ્વામી બાપા ઊભા થયા અને ગાડી બહાર આવી ગયા, અને મને આવીને સીધા એટલા નમ્યા
અને પછી આપણને થયું કે પછી ગાડીનો ટાઈમ થઈ ગયો હતો એટલે બાપા તરત પાછા વળીને અને જ્યાં ડબ્બામાં પગ મૂક્યો ગાડી પડી. એટલે કેટલું જોખમ હતું બાપા માટે, પણ એવી રીતે વાત કરી. પછી મને હજુ યાદ આવે છે સીન, હજુ એકદમ તાદૃશ. પછી એ રોજ જતો હતો, મને ચેન ના પડે એટલે એક ગાડીના ટાઈમે હું જઉં ત્યાં, અને ત્યાં અડધો કલાક, પોણો કલાક એ કદાચ થાય, અને સ્મૃતિમાં આપણે આનંદ કરીએ. એ સ્મૃતિ એ છે કે કેટલી દયા કરી, કેટલું જોખમ, કેટલું બધું. એટલે એ વાત વારે વારે આયા કરે. અને પછી તો બીજા કામકાજમાં પડ્યા એટલે પછી સ્મૃતિ રહી, પણ જરા યાદ કરું ત્યારે એકદમ યાદ આવી જાય. સ્વામી પ્રસંગ બન્યો ત્યારે તો 5 થી 7 જ મિનિટનો બન્યો હશે. પ્રસંગ તો 5 થી 7 જ મિનિટ થઈ હશે. યોગીજી મહારાજ નીચે પધારે, આપને મળ્યા અને પાછા અંદર ટ્રેનમાં પધારે, પણ આપ તો કલાકો સુધી સ્મૃતિ કર્યા કરતા. તો એકનો એક પ્રસંગ વારંવાર એકની એક વાત રિપીટ કરતા કે બીજું કંઈ વિચારતા? મજા આવે. કેટલા દિવસો સુધી આવું કર્યું? 15 દિવસ, 15 ઉપર. કઈ ગણતરી નથી કરી, પણ 15 ઉપર. ભગવાન અને સંત સાથે પ્રીતિ કરવું હોય તો એનું પ્રીતિનું બીજું એક લક્ષણ છે, એ છે અનુવૃત્તિનું પાલન કરવું. આપણે પણ જો ભગવાનના અને સંતની જે અનુવૃત્તિ છે, એટલે કે એમની રુચિ અને મરજી, એ પ્રમાણે પણ આપણે વર્તીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે દ્રઢ પ્રીતિ થતી હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ તેમની 5મા પ્રકરણની 180મી વાતની અંદર એવું લખ્યું કે જો ભગવાન અને સંત સાથે પ્રીતિ હોય તો અનુવૃત્તિ પડે. તો આપણને કદાચ પ્રશ્ન થશે કે સ્વામી, આજ્ઞા અને અનુવૃત્તિ બંનેમાં ફરક શું છે? પણ આજ્ઞા કરતાં અનુવૃત્તિ છે એક સ્ટેપ આગળ છે. પેલામાં તો કેવું કે આપણને ભગવાન અને સંત ડાયરેક્ટ આજ્ઞા કરે અથવા કોકના દ્વારા આપણને આજ્ઞા આપે, પણ જ્યારે આ અનુવૃત્તિ છે એ ભગવાન અને સંતના પ્રસંગો છે, એમની ક્રિયા છે, એમની વાણી છે, અને એમના હાવભાવથી ઉપરથી ભગવાનના ભક્ત સમજી જતા હોય છે અને એ રીતે પોતાનું જીવન બનાવતા હોય છે. તો આ એક સૂક્ષ્મ ભક્તિ છે અને એની અંદર ભગવાન અને સંતનો વિશેષ રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે પણ આવી રીતે અનુવૃત્તિ સમજીને પાડીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે એવી દ્રઢ પ્રીતિ થતી હોય છે. આપણે જોઈએ છે કે જે કંઈ ભગવાનના ભક્તો હતા એમને ભગવાન સાથે આવી સાચી પ્રીતિ હતી ને, તો તેમણે ભગવાન અને સંતની અનુવૃત્તિ સમજી અને એ રીતે પોતે ક્રિયા કરી છે. શ્રીજીમાં જે વચનામૃતની અંદર એના માટે એક સરસ ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું. આપણે જોઈએ છે કે શ્રી કૃષ્ણ ભગવાનને મથુરા જવું હતું અને ગોપીઓને ખબર પડી તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે કુટુંબનો અને લોકલાજનો ત્યાગ કરી જોરાવડે કરીને પછી ભગવાનને આપણે રોકી રાખીશું. પણ જેવા શ્રી કૃષ્ણ ભગવાન રથની અંદર બેસીને નજીક આવ્યા અને એમની આંખો સામે જ્યારે ગોપીઓએ જોયું ને, તો એમને લાગ્યું કે ભગવાનની મરજી તો જવાની છે, એટલે જો આપણે કદાચ રોકીશું તો ભગવાન રાજી નહીં થાય. એટલે પછી એમણે તો જવા દીધા. 3 જ ગાઉ દૂર મથુરા હતું, પણ છતાંય કોઈ દિવસ એમને મળવા માટે ન આવ્યા. તો આવી રીતે અનુવૃત્તિ પાડી તો એમની કેવી સ્થિતિ થઈ? તો જ્યારે ઉદ્ધવજી એમને સમજાવવા માટે ગયા ત્યારે ગોપીઓએ સામેથી કીધું કે તમે શું વાત કરો છો, કે અમે તો આમ આંખો બંધ કરીએ ને તો પણ અમને શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે. એટલી બધું જોડાણ એમને પણ ભગવાન સાથે થઈ ગયું. તો આવી રીતે અનુવૃત્તિનું પાલન કરે છે. જમડારાની અંદર એવો પ્રસંગ બને છે કે જમડારા ગામની અંદર એક ભક્ત રહેતા હતા, ગંગારામ દવે. એમને પણ ભગવાન સ્વામિનારાયણ વિશે આવી દ્રઢ પ્રીતિ હતી. તો એક વખત શ્રીજી મહારાજ એમના ગાડાની અંદર બેસીને જતા હતા અને શ્રીજી મહારાજને ગાડું અને બળદ ગમી ગયા. તો મહારાજે ખાલી વખાણ જ કર્યા કે ગંગારામજી, તમારા બળદ તો જબરજસ્ત છે અને આ ગાડું પણ બહુ સારું છે. જો આવું ગાડું ને આવા બળદ જો મંદિરની અંદર હોય ને તો બહુ શોભા વધી જાય.
મહારાજે ખાલી આમ વખાણ જ કર્યા છે, કંઈ માગણી તો કરી જ નથી, પણ છતાં ગંગારામજીએ કેવી તૈયારી બતાવી. ગંગારામે તો તરત પેલી જે રાસ હોય ને દોડદું એ બળદનું એ મહારાજના હાથમાં સોંપી દીધું અને એવી વાત કહી, જો મહારાજ આ બળદ પણ તમારા, આ ગાડું પણ તમારું ને હું પણ તમારો, આ ત્રણેય તમને કૃષ્ણાર્પણ કરી દઈએ છે. તો જો એક જ ખાલી ભગવાનની અનુવૃત્તિ સમજ્યા ને, તેમણે તૈયારી એવી બધી બતાવી દીધી ને પોતે તો પાછા સેવામાં પણ આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને એવું દેખાય છે કે એમણે પણ પોતાના ગુરુની અનુવૃત્તિ પાડેલી. તો એવો એક પ્રસંગ આપણે એમના જ મુખેથી સાંભળીશું. ગોંડલના સમયાની, અમૃત સમયાની. હવે અમૃત સમયો ક્યાં કરવો એના માટે મિટિંગ થઈ. બધા હરિભક્તો મોટા મોટા સ્વામી હતા, મગરભાઈ હતા, એના જગનભાઈ હતા, હર્ષદભાઈ હતા, બધા બીજા અમદાવાદના બધા હરિભક્તોને 15-20 જણાની બધી મિટિંગ થઈ. આપણે સમયો ગોંડલનો જે આ કરવો છે યોગી મારા અમૃત મહોત્સવ ક્યાં ઉજવવો એને માટે થયું અને ગોંડલમાં મિટિંગ હતી. હવે મિટિંગની અંદર ટેકડીએ વરસાદ ખેંચાયેલો હતો એટલે પાણીની બહુ ખેંચ હતી કે પાણી અને ગોંડલના પોતે ત્યાં મંદિરમાં પણ એવો કૂવો નહોતો જ્યાંથી પાણી મળી શકે, ગામમાં બીજે કંઈ નહોતું. એટલે એ રીતે પાણીની ખેંચ છે એટલે બધાએ જાણ્યું ભાઈ અહીંયા જો કરશું તો આ પાણીની મુશ્કેલી બહુ થશે, માટે બીજે ક્યાંક કરીએ. એટલે અમારા મગનભાઈ સેક્રેટરી હતા, એક આપણે બોચાસન કરીએ. બોચાસન બહુ સારું સરસ પાણીની સગવડ ભગવડ, એટલે એમને જરા ત્યાંની મમત એટલે એ પ્રમાણે એમને સજેશન એ કર્યું. મોટા સ્વામી હતા આપણા, એ અટલાદરા, તો કે અટલાદરામાં બધી સગવડ બહુ સારી છે, ત્યાં પણ થાય. એ ખેંચાતા ચાલી પછી કે આ પાણીનું અહીં છે એટલે પછી અહીં છગનભાઈ બધા હતા કે ભાઈ આ પાણીની સગવડ નથી એટલે આપણે અહીંયા સમય કરતાં બીજે ક્યાંક સગવડ થાય અને અનુકૂળ થાય ત્યાં કરીએ. એ બધી વાતચીત ચાલે. એટલે એ પ્રમાણે સ્વામીને પછી કહ્યું ભાઈ તમારી શું ઈચ્છા છે? તો સ્વામી કહે પ્રમુખ સ્વામીને પૂછો. એટલે આટલા બધા મોટા મોટા બેઠા છે ને મારી વાત મને પૂછવાનું, મને ધીબી નાખે તો હું હોય ના થઈ શકું. આ બધા બરોબર મૂકી દીધું અને એ વાત કરી પછી આપણે સમજ્યા કે એમની મરજી તો છે અહીંયા જ, કારણ કે એમની રીતે ના કહી શકાય, પણ મનમાં આપણે સમજી લીધું છે કે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે. એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે. મોટા સ્વામી તું સમજતો નથી, તને શું ખબર પડે પાણી ક્યાંથી લાવવાનું જે છે તે છે. મગરભાઈ બીજું તો બોલવા મંડી પડ્યા. એટલે મેં કહ્યું જો સ્વામીની ઈચ્છા અહીંયા છે એટલે અહીંયા જો કરીશું તો બધી સગવડ થઈ જાય, પણ ક્યાંથી થશે? મને કે પાણી, પાણીની પણ થઈ જશે, એમની ઈચ્છા છે વરસાદ વરસશે, નહીં હોય તો ક્યાંકથી પાણી આવશે, તો આપણે અહીંયા જ કરવો છે. એટલે એ પ્રમાણે વાત કરી. પછી મેં પાણી જો અહીંયા ડેમ છે ને ઓલો ભાદર, ત્યાંથી પાઇપલાઇન લાવી ગયું મને, જેતપુર આગળ ભાદર નદીનો એ ડેમમાં પાણી ત્યાં હતું પાણી. એટલે મેં ત્યાંથી આપણે પાણી લાવીને અરે કે અત્યારે રાત થતી છે. મને કે મોટા સ્વામી કે તું વિચાર વગરની વાત બોલ કરે છે, પાણી લાવવું એ કંઈ શહેર હાજર થશે? મોટા સ્વામી તમારે શું તું સમજે? પછી મને કે આમ છે ત્યાં અટલાદરામ શું ખોટું છે? મેં અટલાદરામ સારું છે પણ હવે સ્વામીની મરજી અહીં છે એટલે આપણે અહીંયા જ કરીએ તો શું ખોટું? પછી એ કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવું. જોગી બાપા બહુ રાજી થયા. પછી સભા મિટિંગ થઈ રહી અને મને બોલાવીને વાત કરી કે તમે બહુ સારું કામ કર્યું અને ત્યાં પાછો નીચે નમાઈને 2 ધબ્બા થકાવી દીધા. મને કે આપણે ગોંડલ અક્ષરડીમાં જ જોયું છે ને, અક્ષરડીનો મહિમા વધારવો છે અને આ તમે કામ કર્યું એટલે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા અને ડેરીનો રાજીપો થઈ ગયો. ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિનું ચોથું લક્ષણ છે દિવ્ય ભાવ. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ 44માં વાત કરી કે સત્પુરુષનો જે દ્રઢ પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું એક કારણ છે. આ પ્રસંગ એટલે શું? તો યોગીજી મહારાજ યોગી ગીતાની અંદર એ નોંધે છે કે સત્પુરુષ ધખાવીને કાઢે, અપમાન કરે તો પણ ન ખસીએ એ પ્રસંગ. સદગુરુ નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજ જેમના વિશે કહેતા કે 14 આની સત્સંગ એ નિર્ગુણ સ્વામીને આભારી છે.
એકવાર બોચાસલની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે નિર્ગુણ સ્વામી શાસ્ત્રીજી મહારાજ પાસે ધોતિયા માંગવા માટે આવ્યા. શાસ્ત્રીજી મહારાજે એ વખતે કહ્યું કે ધોતિયા નથી, દાંડિયું બનાવીને એ પહેરો. હવે એ જ વખતે એક સંન્યાસી એ શાસ્ત્રીજી મહારાજ પાસે આવેલો અને એમણે વસ્ત્રની માંગણી કરી. શાસ્ત્રીજી મહારાજે મંદિરના કોઠારીને બોલાવ્યા અને કોઠારમાંથી નવા નકોર ધોતિયા એ પેલા સંન્યાસીને એ અપાવ્યા. નિર્ગુણ સ્વામીની હાજરીની અંદર આ પ્રસંગ એ બન્યો, છતાં પણ નિર્ગુણ સ્વામીના મનમાં કોઈ પ્રશ્ન પણ નહોતો થયો કે એમણે કોઈ ફરિયાદ પણ નહોતી કરી કે ધોતિયાના નવે નવા તાકા એની સેવા તો અમે લાવીએ છીએ અને મને જ એ ધોતિયું આપવાની શાસ્ત્રીજી મહારાજ એ ના પાડે છે. શાસ્ત્રીજી મહારાજમાં અખંડ એમને દિવ્ય ભાવ એ રહ્યા એ કરતો હતો. શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમપુરા પધારેલા અને એ વખતે ભાઈલીના જીવાભાઈ ત્યાં આવેલા. મંદિરનો વહીવટ એ આ જીવાભાઈના નામે હોવાથી ચોપડાની અંદર એમના નામે અમુક રકમ એ ઉધાર પડેલી. 8-10 મહિના થયેલા, પરંતુ આ રકમ એવી ને એવી ઉધાર હતી. એટલે શાસ્ત્રીજી મહારાજે એ વખતે એ જીવાભાઈને એ ઉગ્ર શબ્દો કહ્યા, એમના ઉપર રોષે ભરાયા અને ભલભલાની ધીરજ ડગી જાય એવા શાસ્ત્રીજી મહારાજે શબ્દો આ જીવાભાઈને એ કહ્યા. જીવાભાઈ તો શાંતિથી શાસ્ત્રીજી મહારાજના ઋષિ સ્વરૂપના એ દર્શન એ કરતા રહ્યા અને શાસ્ત્રીજી મહારાજ એ જ્યારે બોલતા બંધ થયા ત્યારે જીવાભાઈ 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી આપની આજ્ઞા હોય તો 2 શબ્દ બોલું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એ બોલ્યા કે આટલા શબ્દો તમને કયા, કોઈ લાજ શરમ છે કે નહીં? બીજાને તો ભોંક ખોતરવું ભારે પડે અને તમને તમારે હજુ 2 શબ્દો કેવા છે? શાસ્ત્રીજી મહારાજ કે મારે કંઈ સાંભળવું એ નથી, બોલો તમારે શું કેવું છે? અને એ વખતે એ જીવાભાઈ ખૂબ જ ભાવની અંદર કીર્તન બોલ્યા કે સુણો ચતુર સુજાણ. શાસ્ત્રીજી મહારાજ એકદમ ડોલી ઉઠ્યા અને પોતે ઊભા થઈ અને જીવાભાઈને એ ભેટી પડેલા. પણ આ જીવાભાઈને શાસ્ત્રીજી મહારાજના મનુષ્ય ચરિત્રની અંદર પણ એ કોઈ સંશય એ થયો એ નહોતો. યોગીજી મહારાજના સમયની અંદર સંસ્થાની અંદર અમુક વ્યક્તિઓના મનમાં એવું હતું કે યોગીજી મહારાજ ગોંડલનું વિશેષ રાખે છે, ગોંડલનું વિશેષ એ પોતે એ ખેંચે છે. પ્રમુખ સ્વામી મહારાજના એક મિત્રના મનમાં પણ આવું રહ્યા કરતું હતું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને સમજણ આપતા વાત કરેલી કે યોગીજી મહારાજ જે કરે છે એ બધું દિવ્ય છે. યોગીજી મહારાજ જો મને આજ્ઞા કરે તો ગઢડાનું આખું મંદિર ઘેલાની અંદર હું પધરાવી દઉં. આવો દિવ્ય ભાવ એમને પોતાના ગુરુની અંદર એ કાયમ માટે એ હતો.